દુનિયા એવું કહે છે અમિતભાઈ કે આજે ખોડિયાર જયંતિ છે અને ખોડિયાર જયંતિના દિવસે ખોડિયાર માનો જન્મ દિવસ છે પણ એ હાવ ખોટું છે। આજે ખોડિયાર માનો બર્થડે નથી, ખોડિયાર માનો આજે જન્મ દિવસ નથી, આજે મહાસુદ આઠમ જેવો દાડો છે। અને ખોડિયાર જયંતિ પર્વ કેમ ઉજવાય છે કે જે દાડે મેરખિયાને પોતાનો ભાઈ જે મેરખ્યો હતો, હાથ બોનો ઉપર આઠમો ભાઈ મેરખ્યો, જે દાડે એરું આભળ્યું તે દાડે હાથ બોનોમાંથી મારી મોટી બોન બોલી કે આવડ માએ વિચાર કર્યો કે અમે હાથ બોન છે અને હાથમાંથી પાતાળ ચીરીને અમી કૂપો જે લાવે એ જ પોતાના ભાઈને જીવતદાન આપી શકે। એટલે હાથ બોનોમાં નોની બોન હતી જાનબાઈ, એ જાનબાઈએ પાતાળ ચીરીને અમી કૂપો લઈને આવતો, પગમાં એને ઠોકર વાગી અને પગમાં ખોડ રહી જઈ। એ પાતાળમાં ઠોકર વાગી, પગમાં ખોડ રહી જઈને ખબર પડી મોટી બોનને, આવડ માને। એટલે આવડે એવું કીધું કે આટલી બધી વાર અમી કૂપો લઈને આવતો એટલે મારી બોનને ગમે તે કોઈ જગ્યાએ વચમાં કઈ ને કઈ નડતર આવ્યું હશે, એટલે ઓણી ભવિષ્યવાણી ભોંકેલી હાચી પડી જઈ અને જાનબાઈને પગમાં ઠોકર વાગી, આપે પગે લંગડી થઈ। અત્યારે દુનિયા આપણે નહીં કેતા દોડપગી ખોડિયાર, એમને દોડપગી ખોડિયાર નામ નહીં પડ્યું, હા એ તેદારની દોડપગી ખોડિયાર એવું નામ પડેલું। અને ભવિષ્યવાણી ભોખેલી મોટી બોને નોની બોનને ઈજા થઈ અને અમી કૂપો લાવીને પોતાના ભાઈ મેરખિયાને એરું આભળ્યો, અમી કૂપો પયો, પોતાના ભાઈને જીવતદાન આપી દીધું। તેદારે મોટી બોન આવડે એવું કીધું કે મારું જેટલું નામ છે એના કરતો 10 ગણું તારું, નવખંડ ધરતી 50 કરોડ પૃથ્વીમાં અમર તારું એવું મોટું નામ હશે અને ઘેરે ઘેર તારા દીવા થશે। જેદાર અમી કૂપો લઈને આવતી હતી તેદારે આ હાથ બોનોનો અસલ ઓરિજિનલ બાપ શેષનાગ ધરતી પર આયા પછી મેમડીઓ ચારણ બાપ, પણ નાગલોકની હાથ કન્યામાં અસલ આ હાથ બોનોનો બાપ શેષનાગ। શેષનાગે મગરનો અવતાર લઈને પાતાળ ચીરીને ધરતી પર આ જાનબાઈને પહોંચાડ્યો પોતાના ભાઈને જીવતદાન આપવા। આ એ જ ખોડિયાર છે કે આપણે ખોડિયાર જયંતિનો પર્વ એટલા માટે ઉજવીએ છે કે અમી કૂપો લેવા માટે